જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ. તો બધાને કેમ છો? નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. અને આજે ધ્યાનથી પોતાના હાથેથી શૂઝ પહેરે છે. અહીંયા શૂઝ ઉલટા પહેરે છે. તો આજે અમે જઈએ છીએ ચાલતા ચાલતા બહાર શોપિંગ કરવા. ચાલો. ઓહો હો, ઠંડુ ઠંડુ છે. ક્યાં બૂમ બૂમ કરે? હાલો હાલો. તો ભાઈ અમે ચાલતા ચાલતા બહાર નીકળીએ છીએ. ચાલો ધ્યાનથી. ખાલી હાલતા છે. તો ભાઈ આજે અમે ચાલતા ચાલતા નીકળી ગયા છે શોપિંગ કરવા માટે. એમ જ ટાઈમપાસ કરવા નીકળ્યા છે. ઓ ધ્યાનથી દોડતી દોડતી જાય છે. અમે ચાલતા ચાલતા બહાર નીકળી ગયા છે, પણ બહુ ઠંડુ છે આજે. ટેમ્પરેચર નથી જોયું કેટલું ઠંડુ છે, પણ હાથ પગ બહાર રાખવાથી ઠંડા થઈ જાય છે. હે હાથ પકડી રાખ. તો ભાઈ ધ્યાન છે અહીંયા દોડવાનું કરે છે, એને પકડી રાખવી પડશે, નકર કાંક ગાડીમાં નાહી જાય તગડી. અને ઠંડી પણ ભાઈ આજે વધારે લાગે છે, કેમ કે હાથ થોડી વાર બહાર રાખવાથી પણ ઠંડા થઈ ગયા છે. એ જેકેટનું ઓલું પહેરી રાખ, ટોપી. અને અમે અહીંયા વિંડાના વેરહાઉસ પાસે પૂગી આવ્યા છે, અને આ છે મેન રોડ. તો ભાઈ અહીંયા રોડ વટવાનો છે આપણે. તો અમે અહીંયા ઇઝી વે ગળી ગયા છે. ઇઝી રોડ, અહીંથી શોર્ટકટ. ઇઝી કે શોર્ટકટ કે. તો ભાઈ અહીંયા સીડી છે ઉતરવા માટે. ધ્યાનથી પકડ જાય, સીડી પણ તૂટી ગઈશ. ચાલ. તો અહીંથી નાનો એક રસ્તો છે, ઇઝી વે. તો અમે આજે ઇઝી વે શોપિંગ કરવા નીકળ્યા છે. પાછી કા જઈશ? ઓ કાગડો બોલે છે. કેમ બોલો કાગડો? ભાઈ તો આજે બહુ ઠંડી છે. મારા હાથ આખા લાલ લાલ થઈ ગયા, અને ફેસ પર પણ એટલું ઠંડુ લાગે છે, બહુ ઠંડુ લાગે છે. હાથ રેડ ને બારે રખાતા નથી, એટલું ઠંડુ છે. ભાઈ સાસ્તીની એસ દેખાઈ ગયો, કોઈ કંપની છે, તો એમ લાગે છે કે મારું નામ એસ. તો હવે મેં ચાલતા ચાલતા પૂગી આવ્યા છે આસડાની બાજુમાં. તો આપણે આસડામાં નથી જવાનું, આપણે જવાનું છે આલડીમાં. તો આલડી પણ સામેની સાઈડે જ છે. અને અહીંયા છે બસ સ્ટોપ. હાથમાં કેમેરો પકડાતો નથી, એટલું ઠંડુ છે. આ ધ્યાનથી તને ઠંડુ લાગે છે? ધ્યાનથી ભાઈ દેખાતી નથી, કેમેરામાં આવી નહીં. તો ચાલો હવે હલ્દીમાં શોપિંગ કરવા પૂગી આવ્યા. ગરમ થઈ ગયું. ધ્યાનથી ને રાસબરી જોઈએ, ધ્યાનથી રાસબરી લઈ લીધી છે. મૂકી દે હાલ. કીવી ના બેઠવાનું નથી ધીરું. હાલ બ્રોકલી લેવાનું નથી આપણે. ટોલીમાં ફૂલકોબી, બહુ બધી ફ્રેશ ફૂલકોબી છે. અહીંયા છે બધું ફ્રેશ ફ્રૂટ. હાલ છે ને બધામાં ચોકલેટ જ દેખાઈ જાય છે. તો અહીંયા લોલીપોપ વાળું ચોકલેટ દેખાઈ ગયું છે. ધ્યાન છે મૂકી દે પાછું. અહીંયા કેટલી બધી ચોકલેટ છે, ને કેટલી બધી ચોકલેટના નામ કયા છે બધા. કોઈ બહુ બધી ડાર્ક ચોકલેટ ને વ્હાઈટ ચોકલેટ, મિલ્ક ચોકલેટ ને સનસ્ક્રીન. તો ભાઈ અહીંયા બધાને શું મળી ગયું છે જોશું. ધ્યાન છે ને તો બધા ચિલ્ડ્રનનું ખાવાનું, જમવાનું ને બધું, સ્પૂન ને કલર ને પડી ગયું. અહીંયા શોપિંગ કરી લીધું છે. ટમેટા ને એવું લેવાનું હતું એટલે. ધ્યાનથી હાલો. તો જો શોપિંગ કરીને બધા આવી ગયા, અને સાસ્તી ધ્યાનથી નાનીને ઘેરે નાહી ગયા, કેમ કે નાની
શોપિંગ કરવા ગયા હતા તો રસ્તામાં શોપમાં મળી ગયા, કામ પરથી આવ્યા હતા તો નાનીને ઘેર ધ્યાનચી નાનીને ઘેર એટલે મારા મમ્મીને ઘેરે બંનેને મૂકતા આવ્યા અને અમે ઘેરે આવી ગયા અને હું શોપિંગ કરીને આવ્યા. તે આખા વીકનું શોપિંગ કરી આવ્યા છે. હવે આપણે ખાલી ફ્રૂટ દૂધ જ લેવાનું છે. તો આજે ઘણું બધું શોપિંગ કરી લેવા છે. તો શું લેવા છે તે બતાવીએ. તો ભાઈ આજે ઘણું બધું ગ્રોસરી આપણે ઘરનું બધું વેજીટેબલ બધું શોપિંગ કરી લેવા છે. તો આ મેગી ઓફરમાંથી 1 પાઉન્ડની 6 હતી. તો એ 6ના 3 પેકેટ લેતા આવ્યા છે કે સાસ્તી ધ્યાનચીને મેગી ગમે છે. અમે તો એટલી બધી અમે નથી ખાતા મેગી, સાસ્તી ધ્યાનચી ખાય છે. અને જો આ 2 થી 2.5 કિલો જેટલા ટમેટા લાવ્યા છે આજે. એટલે ટમેટા વધારે આપણે ટમેટા નાખીને જ વસ્તુ બનાવીએ છીએ. અને જો ધાણા લાવ્યા છે એકદમ લીલા લીલા. આજે પકોડા બનાવવાના છે તો ચટણી બનાવવાની છે. અને પાલક પણ લાવ્યા છે પાલક પનીર બનાવવા માટે. એક દિવસ પાલક પનીર બનાવશું. અને આ છે ધ્યાનચી અને સાસ્તીના સ્કૂલ માટે ગરમ થર્મોસ, જેમાં ગરમ ખાવાનું રહે છે સ્કૂલે લઈ જાય એટલે. અને મેથી પણ લાવ્યા છે આજે એકદમ લીલી લીલી મેથી. તો આ પણ 3 પણી મેથી છે, એને પણ પનીર સાથે જ બનાવવાની છે. પનીર અને મેથી તે પણ બહુ સારી લાગે છે. અને અહીંયા છે લીલા લીલા એકદમ મરચાં મસ્ત. અને આ છે ઇન્ડિયાની વાયલોર. તો આપણે વાયલોર પણ બાફવાની છે. અને અહીંયા છે લીલું આયદું. અને બીજું એક વસ્તુ આ છે ચાઇનીઝ પેસ્ટી. તો આપણે સમોસા બનાવીશું તો એને. અને એક આ એ ચાઇનીઝ પેસ્ટી છે અને આ છે લોટની પેસ્ટી, જે આપણે રોટલીનો લોટ હોય તેવી રીતના એવી પેસ્ટી છે. તો એના બી સમોસા બનાવ્યું. અને અહીંયા કોર્નફ્લાવર ઘરમાં નહોતો. કોર્નફ્લાવર બી ઘણી બધી વસ્તુમાં કામ લાગે નાખવા માટે. તમે કોર્નફ્લાવરનું 1 પેકેટ લઈ લીધું છે. ને આ ખાટા ઢોકળા ઘણા સમયથી ખાધા નથી તો દેખાયું તો 1 પેકેટ લઈ લીધું છે. આપણે એક દિવસ બનાવીશું તેનું ખાટા ઢોકળા. અને હાય કાંટો લાગી ગયો રીંગણામાંથી. તો ભાઈ કાંટાના રીંગણા છે તો આપણે 2 રીંગણા લાવ્યા છે તો બકાલું બનાવીશું. અને વાયલોરના પણ 2 પેકેટ લાવ્યા તો 1 પેકેટ આપણે બકાલા માટે યુઝ કરીશું. અને અહીંયા છે ચણાનો લોટ ભજીયા બનાવવા માટે. અને પકોડા બનાવવાના છે તો પકોડામાં બી કામ લાગીએ. તો ચાલો અહીંયા મેં જો આ કાબુલી ચણા છે, કાલે પ્રફુલ્લની કામ પર જવાનું છે એટલા માટે આ ચણા બાફી નાખ્યા છે. એટલે હવે મેં એનું જલ્દી શાક બનાવી નાખું ચણાનું. તો ચાલો બધું શોપિંગ આપણે મૂકી દઈએ. ભાઈ શોપિંગ આવી રીતે બધું પડ્યું છે અહીંયા. તો આપણે પહેલાં શોપિંગ ગોઠવી દઈએ. તો અહીંયા બધું શોપિંગ મેં આ ફ્રીઝરમાં જે મૂકવાનું છે તે ફ્રીઝરમાં રાખી દઉં. પાલક ને એવું બધું ફ્રીઝરમાં જાય તો એના માટે સ્પેશિયલ મરચાં મેથી અને બધું ફ્રીઝમાં રાખવા માટે આપણે બધું ફ્રીઝરમાં રાખી દઈએ ફટાફટ. ટમેટા ને બધા. તો ભાઈ અહીંયા બીજું ફ્રૂટમાં રાસબરી લીધી છે. ધ્યાનચીએ સ્પેશિયલ રાસબરી લીધી છે. અને આ અમારા માટે મેં મિની પેલા ઝીણા ટમેટા આવે તે લાવ્યા છે. અને સાસ્તી એના માટે આવા કડો લીધો છે ખાવા માટે. આ ધ્યાનચીએ બ્રોકલી જબરદસ્તી લીધી છે. ખબર નહીં બ્રોકલીનું તે શું કરવાની છે. તો મેં ત્યાં બતાવ્યું હતું. આ કેપ્સિકમ મરચાં લાવ્યા છે. અને આ છે કીવી. તો ભાઈ આજનું શોપિંગ તો બહુ બધું થઈ ગયું છે. અને મેં એક ફૂલકોબી લીધી છે ફૂલકોબીનું શાક બનાવવા માટે. તો ભાઈ આજે બનાવવાના છે બ્રેડ પકોડા બનાવવાના છે. સ્પેશિયલ એક જે પ્રફુલ્લના કામ પર જાય છે ત્યાંથી એક અમારો સબસ્ક્રાઈબર છે. તો જ્યારે બ્રેડ પકોડાનો વિડીયો મેં નાખ્યો હતો ત્યારથી એની રિક્વેસ્ટ છે કે મને તમે બ્રેડ પકોડા મારા માટે બનાવીને લઈ આવો. તો 1 મહિનો ઉપર થઈ ગયો હશે બ્રેડ પકોડાનો વિડીયોનો. તો બહુ ટાઈમ થઈ ગયો. અમે કીધું કે બનાવી દઈશું પણ ટાઈમ મળ્યો નહોતો તો બનાવ્યા નહોતા. તો કાલે પ્રફુલ્લનું જોબ સ્ટાર્ટ થાય એટલે આજે મેં એના માટે સ્પેશિયલ આ બ્રેડ પકોડા બનાવું છું. તો ચાલો બટેટા બધા જે પકોડા બનાવવા માટે પહેલાં આપણે બટેટાની
છાલ બધી કાઢી નાખીએ કેમ કે જલ્દીથી થઈ જાય. તો ભાઈ અહીંયા પ્રફુલને ગ્રીન ચટણી બનાવવા આપી છે. તો ગ્રીન ચટણી બની ગઈ છે, રેડી કરી નાખી છે પ્રફુલે, કેમ કે મેં કામ કરવામાં બહુ બિઝી છે. તો મેં કીધું કે તમે ગ્રીન ચટણી બનાવી નાખો. એ પકોડા માટે લોટને આમાં મિક્સ કરી નાખ્યું છે અને અહીંયા બટેટા પણ આપણા બફાય છે. અહીંયા મેં કુકરમાં સોલીને બટેટા બાફા મૂકી દીધા છે અને અહીંયા મેં જે કાબુલી ચણા છે તેના શાક બનાવવાનું છે. તો અહીંયા તેલ મૂકીને મેં જીરું નાખી દીધું છે. બસ હવે થોડું જીરું બળી જાય એટલે આપણે તેમાં ટમેટાં નાખી દઈએ. તો ભાઈ અહીંયા જીરું બળી ગયું છે તો આપણે આમાં નાખીએ આદું અને સાથે ટમેટાં નાખી દઉં થોડું. ટમેટા નાખીને વધારી નાખ્યું છે. તો હવે આપણે મીઠું નાખી દઈએ કે આપણે જે મટાણા બાફવામાં થોડું મીઠું નાખ્યું હતું એટલામાં થોડું ઓછું નાખીએ છીએ. તો ભાઈ અહીંયા મેં મસાલો નાખી દીધો છે અને એમાં લાલ કશ્મીરી મરચું નાખ્યું છે અને મોરું મરચું પણ નાખ્યું છે અને એટલે ટમેટાં. તો આપણે એને પ્રોપર મસાલો કૂક કરી લઈએ. ભાઈ આપણો આ કાબુલી ચણાનો મસાલો એકદમ રેડી થઈ ગયો છે. હવે ધીમે ધીમે આ મટાણા નાખી દઈએ. એમાં પાણી સાથે જ નાખી દીધા છે મેં. એને ધોઈને આપણે સાફ ધોઈને જ બાફી નાખ્યા છે એટલે ઇઝી પડે. તો હવે આપણે એમાં કૂક કરવા મૂકી દીધા છે. હવે એમાં થોડું પાણી નાખી દઈશું એટલે થોડી ગ્રેવી કરવા માટે. અને વધારે થોડા પોચા થઈ જાય તો એમાં થોડુંક પાણી નાખી દીધું. અને આપણે હવે ગેસને થોડો ફાસ્ટ કરી દઈશું. આપણે થોડાક ધાણા પણ નાખી દઈએ. તેમાં મેં ધાણા નાખી દીધા છે થોડાક. તો અહીંયા મેં લીડ નાખી દીધું. આપણે રહેવા દઈએ 10-20 મિનિટ સુધી. આપણા બટેટા બફાઈ જશે એકદમ મસ્ત. મેં સોલીને મૂક્યા કેમ કે ઇઝી પછી બફાઈ જાય પછી મને થોડોક ટાઈમ લાગે છે આની ચાલ કાઢવા માટે. ગરમ પણ હોય ત્યારે નીકળે નહીં એટલે બટેટા એકદમ મસ્ત બફાઈ જશે. તો ચાલો બધા કાઢી લઈએ બહાર. આમાં બટેટા પ્રફુલે નાખ્યા છે અને એમ કહે છે કે આમાંથી હેવું જેમ આપણે કરી નાખીએ. તો ભાઈ એક નવું ટ્રીક કાઢી છે પણ એના જેની પાસે ટાઈમ હોય એ કરે, આપણી પાસે ટાઈમ નથી. તો અહીંયા પ્રફુલ કે મારે મસ્ત ટ્રાય કરવી છે. અને પ્રફુલ એક મસ્ત ટી શર્ટ પહેર્યો છે, બતાવો તો. તો આ છે સાસ્થી ક્લોથિંગ લીડ છે, કેવું છે LTD. તો જ્યારે એના હવે બિઝનેસ ખોલ્યો હતો તો એનું ટી શર્ટ પણ એના હવે પ્રિન્ટ આઉટ કર્યું હતું. તો હવે અહીંયા બટેટા વઘારવા માટે મેં લીલા મરચાં અને આદું અને ધાણાને બધું રેડી કરી લીધું છે. લીંબુનું જ્યુસ પણ કાઢી લીધું છે નાખવા માટે. અને પ્રફુલ થોડી હેલ્પ કરવા લાગે છે કેમ કે ટાઈમ એકલા માણસથી બહુ બધું કરવું પડે. તો મેં કીધું કે થોડીક હેલ્પ કરી દઉં. તો ભાઈ મેં તેલ નાખી દીધું છે અને તેલ ગરમ પણ થઈ ગયું. તો આપણે હવે બટાકા વઘારી નાખીએ. તો અહીંયા થોડીક રાઈ નાખી દઈએ. હવે એમાં રાઈ ફૂટે ત્યાં સુધીમાં આપણે થોડું જીરું નાખી દઈએ. તો અહીંયા ભાઈ રાઈ કૂક થઈ ગઈ છે. તો મેં થોડુંક નાખી દીધું અહીંયા હિંગ. ગેસ ધીમો કરી દીધો છે. આદું અને લીલા મરચાં. તો ભાઈ અહીંયા મેં બધું નાખી દીધું છે, લીલા મરચાં, આદું. અને હવે આપણે નાખી દઈએ થોડી હળદર. તમે મેં હળદર નાખી દીધી અને લીંબુનું જ્યુસ પણ મેં આમાં જ નાખી દીધું છે. મસાલા સાથે મિક્સ કરી દઈએ. અહીંયા નાખ્યું છે મેં મીઠું, 2 ચમચીને થોડુંક મીઠું નાખ્યું છે. ઘરનો થોડો મસાલો બનાવ્યો હતો તે નાખ્યો છે, ગરમ મસાલો ને બધું દળીને સૂકેલા મરચાંને. તો એ થોડોક નાખી દીધો. તો ભાઈ આ પકોડા માટે બધું મસાલો બધું મિક્સ કરી દીધો છે. હવે આપણે ધીરે ધીરે થોડું ભાઈ બટેટાનો પ્રોફુલ અહીં સૂંદો કરી નાખ્યો છે. તો આપણે થોડામાં નાખતા જઈએ. બધા બટેટા નાખી દીધા અને ધાણા પણ નાખી દીધા છે. તો આપણે મિક્સ કરી દઈએ મસ્તથી મસાલામાં પકોડાનું. અહીંયા બટેટાનું આપણું મિક્સ થઈ ગયું છે. જે
આપણે પકોડા બનાવવાનું છે તેનું. આ પ્રોફુલે એકદમ પેલું ઝીણું ઝીણું સેવ જેવું કરી નાખ્યું એટલે એકદમ પોચું માખણ જેવું થઈ ગયું છે. આ પકોડા ફ્રાય કરવા માટે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. થોડુંક ઓછું તેલ છે તો થોડુંક નાખી દઈએ. બીજું થોડું વધારે તેલ નાખવાનું છે. તો અહીં પ્રફુલ તેલ નાખીશ. ઓકે છે. તો એ આપણા ચણા અહીંયા એકદમ કાબુલી ચણા મસાલેદાર અને રસાવાળા એકદમ રેડી થઈ ગયા છે મસ્તના. તો ચાલો હવે ગેસ બંધ કરી દીધો છે મેં, અને બંધ કરી દઈએ તેને પણ. અને હવે આપણે પકોડાનું તેલ ગરમ કરવા મૂક્યું છે. તો તેલ ગરમ થઈ ગયું છે તો પકોડા ફ્રાય કરવાનું ચાલુ કરી દઈએ. તેલ ગરમ થઈ ગયું તો હવે આપણે પકોડા લઈને હવે જેમાં પકોડાનું ગોળ બનાવ્યું છે મિક્સ. તો ધીરે ધીરે પકોડા, થોડું પતલું છે વાંધો નહીં, આપણે મૂકવાનું ચાલુ કરી દઈએ. તો અહીંયા મેં એક પકોડું મૂક્યું. હવે મેં સમસી લઈને અહીંયા મેં સમસી લઈ લીધી છે કેમ કે હાથમાં બહુ લોટ આવે છે અને થોડું છોટી જાય એટલા માટે અહીંયા સમસીથી ઇઝી પડે આપણે. તો આવી રીતે બધા પકોડા મૂકી દઈએ ફ્રાય કરવા. લાસ્ટ ટાઈમ થોડુંક લોટ બહુ જાડું હતું તો બહુ એકદમ ફૂલેલા હતા. આ વખતે થોડોક લોટ પતલો છે તો થોડા ઓછા ફૂલે છે. આપણું પકોડું રેડી થઈ ગયું છે ને આપણે કાઢી લઈએ બારે. હવે તો ભાઈ પકોડા તો ખાવાનો બહુ ટેસ્ટ બહુ સારો લાગે છે, બધાને મજા આવે. સાસથી વિયાનછીને તો એટલું બધું સ્વીટ વસ્તુમાં વધારે ઇન્ટરેસ્ટ હોય અને સાસથીને આવી બધી વસ્તુ ગમે ખાવાની. તો ચાલો આપણે બધા પકોડાને ફ્રાય કરી લઈએ ધીરે ધીરે. તો અહીંયા નાખ્યું બીજું પકોડું. આપણે અહીંયા પકોડા સાથે તો મરચાં તો હોવા જ જોઈએ, તો આપણે મરચાં પણ ફ્રાય કરી નાખ્યા છે મસ્ત મજાના. મરચાં કોણ ખાય છે કોમેન્ટ કરીને કહેજો, મારા જેવા જે મને મરચાં બહુ ગમે છે ખાવાના. પકોડા મરચાં સાથે રેડી છે. મરચાં ભરી ગયા.